વેલકમ બેક અનધર બ્લોગ ગાઈઝ. સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે હવે આપણે આવી ગયા છે મારા ઘરે, એટલે કે મારો રૂમ છે પાછળ. ને આજનો બ્લોગ આપણો અહીંયા રૂમનો હોવાનો છે કે મારા રૂમમાં શું શું છે. અને આપણે આવી ગયા છે દ્વારકામાં મારા ઘરે, એટલે બધું જો રૂમમાં અટાણે બધું એમને પડ્યું છે. તો રૂમ અટાણે તમે જોઈ શકો છો પાછળ બધું એમને. ને બસ એટલો વ્લોગમાં છે. ને આ વ્લોગ આપણે સ્પેશિયલ તમારા માટે જ બનાવ્યો છે કે ભાઈ મારો રૂમ જો કેવો છે. એ રૂમનું કાંઈ સેટઅપ બેટઅપ કંઈ હોય નહીં, જો બધું રગડ રગડ પડ્યું છે ટાણે. તો આવીએ આપણે રૂમમાં, પછી કંઈક ખરખું બધું નમું કરીએ ને પછી થાય. તો મિત્રો હવે આપણે આવી ગયા છે મારી ઘરની અગાસી ઉપર કે ટેરેસ ઉપર, કે ભાઈ દ્વારકાનો નજારો તમારે જોવો હોય તો જો અહીંથી જ બધું દેખાય છે દ્વારકામાં. હા હા, મજા જ આવી જાય છે અહીંથી. ને બસ આટલું જ હતું વ્લોગમાં. આપણા ઘરનો વ્લોગ આપણે બનાવવાનો હતો આજે, અને તમને કહેવાનું હતું કે ભાઈ જો દ્વારકાનો વ્લોગ હવે આવવાનો છે. જો તમે આ વિડીયોમાં સપોર્ટ કરશો ને, જો લાઇક કરશો, કમેન્ટ કરશો, તો આપણે દ્વારકાનો વિડીયો એક બનાવવાનો છે મસ્તીનો, કે દ્વારકાના મંદિરની અત્યારે હોળી, આપણે કહેવાય હોળી ઉત્સવ છે, એટલે પબ્લિક બહુ હશે, બધા હાલીને આવતા હશે બધા. આપણે એના આગળ જાશું, વ્લોગ બનાવશું અલગ અલગ, ને બસ તમને શેર કરશું. એટલે તમે એને આ વિડીયોમાં જરાક કોમેન્ટ કરો, લાઇક બાઇક કરો તો ખબર પડે કે, ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા. તો આપણે નવો વ્લોગ હજી બનાવશું દ્વારકાનો. હજી દ્વારકા જ છે આપણે અટાણે, હજી પોરબંદર જવાની બહુ વાર છે, એટલે આપણે ઘરે આવ્યા છે રોકાવા, તો વ્લોગ બનાવી નાખીએ હજી એક બે એમ. બસ આટલું જ હતું વ્લોગમાં. મળીએ આગલા વ્લોગમાં.